સમાચાર જામનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જામનગરમાં ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાં એબીવીપીએ વિરોધ નોંધાવ્યો છે। બોયઝ હોસ્ટેલના વિવિધ પ્રશ્નોને પ્રિન્સિપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આરઓ અને પીવાના પાણીની સમસ્યાથી વિદ્યાર્થીઓ ભારે રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે। હોસ્પિટલમાં ફાયર સેફટી અને મેસ સુવિધાના અભાવનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। આ સાથે વોશરૂમમાં ગંદકી મુદ્દે પણ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। જો 7 દિવસમાં ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની એબીવીપીની ચેતવણી। આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જામનગરની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ ખાતે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રિન્સિપલ શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કે જેની અંદર બોયઝ હોસ્ટેલમાં વિવિધ પ્રશ્નો લઈ આપણે જેટલા પણ પ્રશ્નો હતા તેને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે 7 દિવસમાં જો તે બધા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આપણે આરઓ ફિલ્ટર છે તો તેની અંદર તેમનું સરખી રીતે મેન્ટેનન્સ નથી થતું, પાણીના ટાંકા છે તો એને પાણીની અંદર ટીડીએસ વધારે છે, ફાયર સેફટી 0 છે, પછી મેસ છે તો મેસની જગ્યા અલોટેડ છે પણ એની અંદર સરખી રીતે જમવાનું કેવી રીતે બહારથી મંગાવવામાં આવે છે।